ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ 24 ફેબ્રુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 24 ફેબ્રુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે, વિશ્વ ચિંતન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે, હાલમાં વિશ્વ ચિંતન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? હાલમાં વિશ્વ ચિંતન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 22 ફેબ્રુઆરી રાઈટ આન્સર થશે. એને ઇંગ્લિશમાં વર્લ્ડ થિંકિંગ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. દુનિયાભરમાં 22 ફેબ્રુઆરીએ વિશ્વ ચિંતન દિવસ મનાવવામાં આવે. આ દિવસ દુનિયાભરમાં તમામ ગર્લ સ્કાઉટ્સ, ગર્લ ગાઈડ્સ અને અન્ય ગર્લ સમૂહ દ્વારા પ્રતિવર્ષ મનાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હાલમાં 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ, 20 ફેબ્રુઆરીએ વિશ્વ સામાજિક ન્યાય દિવસ, 17 ફેબ્રુઆરીએ વૈશ્વિક પર્યટન લચીલાપન દિવસ, 16 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય બાદામ દિવસ, 15 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ અને 14 ફેબ્રુઆરીએ વિશ્વ જન્મજાત હૃદય દોષ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં મિલિંદ રેગેનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિલિંદ રેગે એમનું હાલમાં નિધન થયું છે. મિત્રો એ ક્રિકેટર હતા. કોણ હતા? ક્રિકેટર મિલિંદ રેગેનું હાલમાં નિધન થયું છે. આ એમનો ફોટો છે મિત્રો, મિલિંદ રેગેનો. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં કોણે બિલિયર્ડ્સમાં 14મો એશિયાઈ ચેમ્પિયનશિપ ખિતાબ જીત્યો છે? તો બિલિયર્ડ્સની વાત થઈ મિત્રો, બિલિયર્ડ્સની અંદર 14મો એશિયાઈ ચેમ્પિયનશિપ ખિતાબ કોણે જીત્યો? પંકજ અડવાણી. પંકજ અડવાણી રાઈટ આન્સર છે મિત્રો. આ છે ભારતના મહાન બિલિયર્ડ્સ ખેલાડી પંકજ અડવાણી. એમણે 14મો એશિયાઈ ચેમ્પિયનશિપ ખિતાબ હાલમાં જીતી લીધું છે. નેક્સ્ટ છે ગિફ્ટ સિટી. ગિફ્ટ ક્યાં આવેલું છે? ગુજરાતના ગાંધીનગરમાં. ગિફ્ટ સિટીમાં તાજેતરમાં શરૂ થયેલ એઆઈ સેન્ટર ઓફ એક્સિલેન્સની સ્થાપના માટે ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ સાથે કઈ સંસ્થાએ એમઓયુ સાઇન કર્યા છે? બરાબર. તો મિત્રો રાઈટ આન્સર છે એમાં માઇક્રોસોફ્ટ. બરાબર. ગિફ્ટ ગાંધીનગરમાં આવેલી છે. એમઓયુ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એનું પૂરું નામ છે. માઇક્રોસોફ્ટ આમાં રાઈટ આન્સર થશે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી કહું છું તમને, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ અને બેલીપ મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ, જીકે સ્પોર્ટ્સ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન, જીકે અયોધ્યા, જીકે બજેટ 2025 ભારત અને ગુજરાતનું બંને સાથે પદ્મ એવોર્ડ્સ 2025. એટલે કે મિત્રો ટોપિક વાઇઝ તમને 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આમાં આવી જાય છે. હાઈકોર્ટની એક્ઝામમાં અને ગઈ પોલીસ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ મારું પૂછાયું હતું. એના સબૂત પણ મેં ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે. હાલમાં કનુભાઈ દેસાઈએ કઈ એપ્લિકેશનના માધ્યમથી ગુજરાતમાં બજેટ રજૂ કર્યું? તો કનુભાઈ દેસાઈ દ્વારા નેવા એપ્લિકેશન યુઝ કરવામાં આવી છે. ગુજરાતનું બજેટ કઈ એપ્લિકેશનથી? નેવાનું પૂરું નામ છે મિત્રો, નેશનલ ઈ વિધાન એપ્લિકેશન. બરાબર. સ્ટારમાં કરજો મિત્રો, ગુજરાતના પ્રશ્નો છે. આ મેક્સિમમ બજેટનો પૂરો ટેસ્ટ 100 માર્કનું એપ્લિકેશનમાં અપડેટ થઈ ગયું છે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. ત્યાં તમને 2024-25ના તમામ ટોપિક વાઇઝ કરંટ અફેર્સના ટેસ્ટ મળી જશે એક જ જગ્યા પર. હાલમાં ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ ગીધ મળી આવ્યા? ભારતનો એક રાજ્ય જ્યાં સૌથી વધારે ગીધ મળી આવ્યા છે એ છે મિત્રો મધ્યપ્રદેશ. બરાબર. ટાઈગર, ચિત્તા અને દીપડા સ્ટેટ મધ્યપ્રદેશમાં ગીધોની સંખ્યા 12,000 જેટલી થઈ ગઈ છે. કેટલી થઈ ગઈ છે? 12,000 જેટલી થઈ ગઈ છે. 3 દિવસ થયેલી ગણતરીના આંકડા સામે આવ્યા. પ્રદેશમાં 10 વર્ષની અંદર ગીધોની સંખ્યા 2 ગણી થઈ છે. બરાબર. મિત્રો એમપીના સીએમ છે હાલમાં ડૉક્ટર મોહન યાદવ, રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ અને કેપિટલ છે ભોપાલ. હાલમાં મધ્યપ્રદેશ સરકારે પાર્થ યોજના લોન્ચ કરી છે. 31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ ભોપાલમાં થઈ. 10મો આંતરરાષ્ટ્રીય વન મહોત્સવ ભોપાલમાં શરૂ થયું. 1 જાન્યુઆરીથી ભારતના ઇન્દોર શહેરમાં ભિખારીઓને ભીખ આપવાનું પ્રતિબંધ રહેશે. મધ્યપ્રદેશમાં 66મો અખિલ ભારતીય કાલિદાસ સમારોહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પંકજ ત્રિપાઠી મધ્યપ્રદેશ ટુરિઝમના નવા ફેસ બન્યા છે, નવો ચહેરો બન્યો છે.
કેન્દ્ર સરકારે કયા ધોરણથી અભ્યાસક્રમમાં પ્રારંભિક જીવન રક્ષક પ્રશિક્ષણ સામેલ કરવાની જાહેરાત કરી છે? તો કેન્દ્ર સરકાર, ભારતની કેન્દ્ર સરકારે ધોરણ 9થી અભ્યાસક્રમમાં પ્રારંભિક જીવન રક્ષક પ્રશિક્ષણ સામેલ કરવાની જાહેરાત કરી છે. નેક્સ્ટ, હાલમાં સૌથી ફાસ્ટ 11,000 વન-ડે રન બનાવવાવાળા બીજા ખેલાડી કોણ બન્યા? તો સૌથી ફાસ્ટ 11,000 રન પૂરા કર્યા છે રોહિત શર્માએ. બરાબર, રોહિત શર્મા રાઈટ આન્સર છે. એના પહેલાં રોહિત શર્મા પહેલાં વિરાટ કોહલીએ 222 ઇનિંગ્સમાં આ 11,000 રન પૂરા કર્યા હતા, જ્યારે રોહિત શર્માએ 261 ઇનિંગમાં 11,000 રન પૂરા કર્યા છે. નેક્સ્ટ, હાલમાં પીએમ મોદી કયા દેશમાં રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિના રૂપમાં સામેલ થશે? નરેન્દ્ર મોદી કયા દેશમાં રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિના રૂપમાં સામેલ થશે? તો મિત્રો નરેન્દ્ર મોદી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા દેશમાં? તો મોરિશિયસમાં રાઈટ આન્સર છે. બરાબર, મોરિશિયસ દેશમાં રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિના રૂપમાં સામેલ થયા છે. વિદ્યાર્થી મિત્રો વાત કરીએ હવે આપણે મોરિશિયસની. તો મોરિશિયસનું કેપિટલ છે પોર્ટ લુઇસ અને પીએમ છે પ્રવિંદ જગન્નોથ. હાલમાં પીએમ મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી કોણ બન્યા? વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી કોણ બન્યા છે? તો મિત્રો શક્તિકાંત દાસ રાઈટ આન્સર થશે. શક્તિકાંત દાસ કોણ હતા? આરબીઆઈના પૂર્વ ગવર્નર. હવે તેઓ આરબીઆઈના ગવર્નર નહીં થઈ રહ્યા, બરાબર. તો શક્તિકાંત દાસને નરેન્દ્ર મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા. હવે મિત્રો નરેન્દ્ર મોદીના બે પ્રિન્સિપલ સેક્રેટરી છે. એક નંબર પર છે પીકે મિશ્રા અને બીજી નંબર પર છે શક્તિકાંત દાસ. પીકે મિશ્રા મિત્રો ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી હતા અને શક્તિકાંત દાસ તમિલનાડુ કેડરના આઈપીએસ અધિકારી છે. તો આ પણ સ્ટારમાં કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં ચર્ચામાં રહેલ પૂર્ણિમા દેવી બર્મને કયા પક્ષીના અસ્તિત્વ માટે લડાઈ લડી હતી? તો પૂર્ણિમા દેવ બર્મન ચર્ચામાં શા માટે છે? તો ટાઈમ્સ વુમેન ઓફ ધ યર તેઓ બન્યા છે, બરાબર. અને તેમણે શા માટે કયા ક્ષેત્રમાં સિંહ ફાળો આપ્યો? તો આ એક પક્ષી તમે જોઈ શકો, એનું નામ છે હરગીલા, બરાબર. આ હરગીલા પક્ષીના અસ્તિત્વ માટે એમણે લડાઈ લડી હતી. સ્ટારમાં કરજો મિત્રો, હરગીલા પક્ષીના અસ્તિત્વ માટે એમણે લડી હતી. પૂર્ણિમા દેવી બર્મન રાઈટ આન્સર છે. હાલમાં આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શનીનું ક્યાં આયોજન કરાયું? આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શનીનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો હૈદરાબાદ ખાતે. હૈદરાબાદ ખાતે હાલમાં આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શનીનું આયોજન કરાયું. એના પછી હાલમાં પૂસા કૃષિ વિજ્ઞાન મેળો 2025 ક્યાં શરૂ થયું? પૂસા કૃષિ વિજ્ઞાન મેળો 2025 ક્યાં શરૂ થયું છે? ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે, બરાબર. ન્યૂ દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિ મંત્રી છે મિત્રો શિવરાજસિંહ ચૌહાણ. એમણે પૂસા કૃષિ વિજ્ઞાન મેળા 2025નું ઉદ્ઘાટન કર્યું છે. સ્ટારમાં કરજો. આ પણ કયા દેશે BOBPIGOની અધ્યક્ષતા કરી છે? તો પહેલી વાત તો આ BOBPIGO છે શું? તો ઇન્ડિયા ઓન ફ્રાઇડે ટુક ઓવર ધ ચેરમેનશીપ ઓફ, હવે આનું ફૂલ ફોર્મ જોજો અહીંયા, બે ઓફ બંગાળ ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન આનું ફૂલ ફોર્મ છે, બરાબર. ચેરમેનશીપ કોની પાસેથી લીધી? ભારતે? તો બાંગ્લાદેશ પાસેથી. એના પહેલાં એનો ચેરમેન બાંગ્લાદેશ હતો, હવે ભારત બની ગયો છે. 13મી ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગ થઈ છે મિત્રો માલદીવ ખાતે. ત્યાં ઓફિશિયલી ભારતે અધ્યક્ષતા સ્વીકારી છે. ભારત રાઈટ આન્સર થશે. તો ભારત વ્યાપારને મજબૂત કરવા માટે EFTA ડેસ્ક શરૂ કરશે. નેક્સ્ટ AI શિખર સંમેલન ભારતમાં આયોજિત કરાશે. ભારતે 100 ગીગાવોટથી વધારે સૌર ઉર્જા ઉત્પાદન કરીને એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ મેળવી છે. ભારતમાં માતૃ મૃત્યુ દરમાં 83% કમી આવી છે. ભારત સરકારે વિદેશી નાગરિકો માટે નવી વિઝા કેટેગરી આયુષ વિઝા લોન્ચ કરી. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન નિર્માતા બન્યો છે. ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025 જીત્યો છે. હાલમાં ક્યાં 139 કલાકારોએ સળંગ 14 કલાક નૃત્ય કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો? તો 139 કલાકારો દ્વારા સળંગ 14 કલાક નૃત્ય કરીને વર્લ્ડ રેકોર્ડ બન્યો છે મધ્યપ્રદેશના ખજુરાહો ખાતે, બરાબર. 51મો ખજુરાહ ડાન્સ ફેસ્ટિવલ જે છે મિત્રો એ 2025માં આ રેકોર્ડ બનાવવામાં આવ્યો. 139 કલાકાર છે, 14 કલાક એમણે નૃત્ય કર્યો.
હાલમાં કયા રાજ્યની સરકારે નયનામૃતમ 2.0 નામક એક AI સંચાલિત નેત્ર તપાસ પહેલ શરૂ કરી? તો નયનામૃતમ 2.0 નામક એક AI સંચાલિત નેત્ર તપાસ પહેલ શરૂ કરી છે કેરળ સરકારે, બરાબર, મોતિયાના ઓપરેશન માટે. મિત્રો કેરળના CM છે હાલમાં પિનરાઈ વિજયન. કેરળના નવા રાજ્યપાલ બની ગયા છે રાજેન્દ્ર આર્લેકર અને કેરળનું કેપિટલ છે મિત્રો તિરુવનંતપુરમ, બરાબર. તિરુવનંતપુરમ કેરળનું પાટનગર છે. મિત્રો કેરળના મુખ્યમંત્રીએ કવચમ આપદા ચેતવણી પ્રણાલી લોન્ચ કરી. 29મો આંતરરાષ્ટ્રીય કેરળ ફિલ્મ મહોત્સવ તિરુવનંતપુરમમાં શરૂ થયું. કેરળ સરકારે નવા ખેડૂત સેવા કેન્દ્ર આશ્રય શરૂ કર્યા છે. નહેરુ ટ્રોફી બોટ રેસનો 70મો સંસ્કરણ અલ્પુજામાં આયોજિત કરવામાં આવ્યું છે. હાલમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક લાઈફ ઓન માર્સ કલેક્ટેડ સ્ટોરીઝનું વિમોચન થયું? એક પુસ્તક આવ્યું છે લાઈફ ઓન માર્સ કલેક્ટેડ સ્ટોરીઝ. આ પુસ્તકનું વિમોચન કર્યું છે મિત્રો નમિતા ગોખલે, બરાબર. નમિતા ગોખલે આ પુસ્તકના લેખક છે. આ પુસ્તકનું હાલમાં વિમોચન થયું છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. મિત્રો 23 ફેબ્રુઆરી 2025 આપણે રિવિઝન પર આવી ગયા. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? રાઈટ આન્સર છે મિત્રો 21 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. કયા રાજ્યની વન પરિયોજનાને સ્કોચ પુરસ્કારથી સન્માનિત કરાઈ? તો નાગાલેન્ડ રાઈટ આન્સર છે. કોણે સળંગ ત્રીજા વર્ષે પક્ષી ગણનામાં ભારતમાં ટોપ પર રહ્યા? તો પશ્ચિમ બંગાળ રાઈટ આન્સર છે. નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સમાં ગુજરાત સારું સ્વાસ્થ્ય અને સુવિધાઓની શ્રેણીમાં પ્રથમ સ્થાને છે. મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરનનો કાર્યકાળ ક્યાં સુધી વધારવામાં આવ્યો? માર્ચ 2027 સુધી. હાલમાં જારી લેસેટની રિપોર્ટ મુજબ પાછલા 3 દાયકામાં વૈશ્વિક આત્મહત્યા મૃત્યુદરમાં કેટલા ટકાની કમી આવી છે? 40%. હાલમાં અંગદાતાઓને તેમના જીવન રક્ષક યોગદાન માટે કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં રાજકીય સન્માન આપવામાં આવ્યો? પુડુચેરી રાઈટ આન્સર છે. કોણે મેમોરી લીગ વિશ્વ ચેમ્પિયનશિપ 2025 જીતી? તો વિશ્વા રાજકુમારે. કઈ મહિલા ક્રિકેટરને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે? મિતાલી રાજ રાઈટ આન્સર છે. હાલમાં જારી દુનિયાની સૌથી અમીર મહિલાઓની લિસ્ટમાં કોણ ટોપ પર રહ્યું છે? તો એલિસ વોલ્ટન. 9મા એશિયા આર્થિક વાર્તાનું આયોજન ક્યાં કરાયું છે? તો પુણે ખાતે કરાયું. ચીન પછી ડિજિટલ પાયલટ લાયસન્સ જારી કરવાવાળો બીજો દેશ બની ગયો છે ભારત દેશ. હાલમાં કોને મેસાચ્યુસેટ્સની ગવર્નર મોરા હિલી પાસેથી પ્રતિષ્ઠિત ગવર્નર પ્રશસ્તિ પત્ર મળ્યો છે? તો નીતા અંબાણી રાઈટ આન્સર છે. કયા રાજ્યની સરકારે સંસ્કૃતિ અને પ્રાકૃતિક સંસાધનોના રક્ષણ માટે નવા જમીન કાયદાને મંજૂરી આપી? ઉત્તરાખંડ રાઈટ આન્સર છે. હાલમાં સાઉલ લીડરશિપ કોન્ક્લેવના પ્રથમ સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું છે નરેન્દ્ર મોદીએ. કોની ટાઈમ પત્રિકાએ 2025ની વુમન ઓફ ધ યર તરીકે પસંદગી કરી છે? તો પૂર્ણિમા દેવી બર્મન રાઈટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું કયા રાજ્યે 20 ફેબ્રુઆરીએ પોતાનો 38મો સ્થાપના દિવસ મનાવ્યો? અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં અમેરિકી જાંચ એજન્સી FBIના નિર્દેશક કોણ બન્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામ અને એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.